નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। નલિયામાં આજ રોજ લાયન્સ ક્લબની સ્થાપના કરવામાં આવી। લાયન્સ ક્લબ ભુજમાં જે સેવા આપે છે તે પૈકી નીચે જણાવેલી સેવાઓ નલિયામાં ચાલુ કરાશે। નલિયામાં તેઓની એક સેટેલાઇટ શાખા શરૂ થશે, એમ લાયન્સ હોસ્પિટલ ભુજના ચેરમેન અને લાયન ડોક્ટર ભરતભાઈ મહેતાએ જણાવ્યું હતું। અહીં સ્થાનિકે જે લોકોને તમામ મેડિકલ સાધનોની જરૂરત હોય તેઓ ઉપલબ્ધ રાખશે, જેવા કે હોસ્પિટલમાં વપરાતા પલંગો, એરબેડ, વોટરબેડ, વ્હીલચેરો, ટ્રાયસિકલો, ઓક્સિજન બોટલો, ઓક્સિજન મશીનો, લેટ્રિન ચેરો વગેરે તમામ નાના મોટા મેડિકલ સાધનો અહીંથી જરૂરી ડિપોઝિટ લઈને વિનામૂલ્યે વાપરવા આપશે। અહીં એક શબપેટી પણ રખાશે। સ્થાનિકે આ સેવા મળતા હાલાકી નહીં થાય। ભુજ લાયન્સ હોસ્પિટલમાં જે બહારથી નામાંકિત નિષ્ણાત સુસ્પે ડોક્ટરોની સેવા મળે છે તેમનો લાભ પણ આ વિસ્તારના લોકોને ભુજ ખાતે અપાવશે। અન્ય મેડિકલ સેવાઓ લાયન્સ હોસ્પિટલ ભુજમાં રાહત ભાવે થાય છે। ઘણી બધી અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ તેઓ કરે છે જેનો લાભ આપણા આખા તાલુકાને ભુજમાં મળશે। આપણા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં પણ તેમની સેવાઓ પ્રાપ્ત થઈ શકશે, એમ તેઓએ નલિયામાં લાયન્સ ક્લબની સ્થાપના કાર્યક્રમના પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં તેઓએ જણાવ્યું હતું। આજના શુભ કાર્યક્રમની શરૂઆત ભુજ લાયન્સ હોસ્પિટલના ચેરમેન લાયન ડોક્ટર ભરતભાઈ મહેતા અને તેમની ટીમ મેમ્બરો અને પધારેલા સેવાભાવી ભાઈઓ બહેનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય વૈદિક મંત્રોચ્ચારથી કરાઈ હતી। નલિયાના હાલે બહાર રહેતા નલિયાની પ્રગતિ માટે સતત રસ લેતા જયપ્રકાશભાઈ ગોર, મુકેશભાઈ ભટ્ટ, રશ્મિકાંતિભાઈ ઠક્કર, મહેન્દ્રભાઈ ઠક્કર, જયેશભાઈ ઠક્કર બિટ્ટાવાળા ખાસ ભુજથી આવીને આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી। આ કાર્યક્રમનું સુંદર સંકલન કર્યું હતું। તન, મન અને ધનથી ઉપયોગી બન્યા હતા। આ કાર્યક્રમના આયોજન, વ્યવસ્થા અને પ્રચાર પ્રસારમાં નલિયામાંથી દિનેશભાઈ ચાંદ્રા, હરેશભાઈ ઠક્કર, ગાયત્રી પરિવાર, અબ્દુલભાઈ મેમણ, નારાયણજીભાઈ ઠક્કર, માવજીભાઈ બારૈયા, તારાચંદભાઈ ઠક્કર વિગીનો મુખ્યત્વે સહયોગ રહ્યો હતો। નલિયા મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ શ્રી હકુમતસિંહ એચ જાડેજા, મૂલચંદભાઈ શાહ, કિરણભાઈ મોતા, માવજીભાઈ બારૈયા, મલયભાઈ જોશી, પરેશભાઈ ભાનુશાલી, ડોક્ટર સુરાણી, જાનીભાઈ વકીલ, મહેન્દ્રભાઈ વ્યાસ અને સલીમભાઈ મેમણ, વિમલાબેન આશર, જયાબેન પીર અને અન્ય 50 જેટલા ભાઈઓ હાજર રહ્યા હતા। સુંદર સેવા સહયોગ આપ્યો હતો। કલ્પેશભાઈ સોમૈયા જખૌવાળા માઇક વ્યવસ્થા નિઃશુલ્ક આપી હતી। અનિલભાઈ પરમાર મંડપ સર્વિસવાળાએ પણ ફ્રી સેવા આપી હતી। પત્રકાર મિત્રો રમેશભાઈ ભાનુશાલી, કપિલ જોશી અને નીતિનભાઈ ખત્રી પ્રચાર પ્રસારમાં ઉપયોગી થયા હતા। નાનજીભાઈ સોલંકી, સંગ્રામભાઈ સોલંકીએ પણ ખૂબ જ ઉપયોગી સેવા આપી હતી। મુંબઈથી પધારેલા જ્યોતિષાચાર્ય અને નલિયા માટેના સેવાભાવી શ્રી ગૌતમ શાસ્ત્રી અને ગાયત્રી શક્તિપીઠના પારિવારજક શ્રી વિશ્વનાથ પ્રસાદે આશીર્વાદ આપ્યા હતા। અહીં લાયન્સ ક્લબના ભુજથી પધારેલા તમામ મહેમાનોનું હાર, પુષ્પગુચ્છ અને ગુરુદેવના સદસાહિત્યથી સન્માન કરવામાં આવ્યું હતું। લાયન્સ હોસ્પિટલ તરફથી આવેલ તમામ ભાઈઓ અને બહેનોનું ખાસ દુપટ્ટાથી સન્માન કરાયું હતું, તેમજ પુષ્પગુચ્છથી અને હારથી વિશિષ્ટ સન્માન પણ નલિયા લાયન્સ ક્લબના સભ્યો બનેલા તમામ 35 જણાઓનું કરવામાં આવ્યું હતું। ભોજન પ્રસાદ બાદ કાર્યક્રમ પૂરું થયું હતું। અબડાસા તાલુકાની કાર્યકારી આયોજન સંકલન સમિતિમાં હરેશભાઈ આయ్યા, દિનેશભાઈ ચાંદ્રા, મહેન્દ્રભાઈ ઠક્કર, જયપ્રકાશભાઈ ગોર, મુકેશભાઈ ભટ્ટ, સંજયભાઈ ત્રિવેદી, મણિબેન મંગે, તારાચંદ્રભાઈ ઠક્કર, ડોક્ટર સરોજ સિંઘ, ડેન્ટિસ્ટ પ્રભાતસિંહ જાડેજા કોઠારાવાળા રહ્યા હતા। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। આજે અમે નલિયા શહેરમાં આવ્યા। અમારું મુખ્ય પ્રયોજન છે કે નલિયાથી દૂર દૂરના ગામોથી લોકો ભુજની અંદર પોતાના પરિવારજનો માટે હોસ્પિટલ બેડ, એરબેડ, ઓક્સિજન સિલિન્ડર, ઓક્સિજન કોન્સન્ટ્રેટર, વોકર, ઘોડી, વ્હીલચેર જેવી નાની નાની પ્રાથમિક જરૂરિયાતની વસ્તુ લેવા માટે ભુજની અંદર અલગ અલગ સંસ્થા પાસે આવી માગણી કરતા નલિયા સુધી આપવામાં લોકોને મુશ્કેલી પણ પડતી હોય છે। એને લઈ જવાનું લોકો ભાડું લાગતું હોય ત્યારે અમારી લાયન્સ ક્લબે એવું નક્કી કર્યું કે નલિયાની અંદર એક નાનકડું સેટેલાઇટ સેન્ટર એટલે કે લાયન્સ ક્લબ નલિયા એને હોસ્પિટલ શરૂ કરવી અને એ જગ્યાએ આ બધી વસ્તુઓ એક જ ગામની અંદર પ્રોવાઈડ કરવાની અને અહીંયાના આજુબાજુના 25-30 ગામના લોકો તથા નલિયા ગામના લોકોને આની સારવાર અહીંથી જ મળી રહે એ વસ્તુ એને ઉપલબ્ધ કરાવી શકાય। એ નાના નાના ઇક્વિપમેન્ટ માટે તેને ભુજ સુધી ધક્કો ન કરવો પડે એ ઉદ્દેશથી અમે આજે નાનકડી સેટેલાઇટ સેન્ટરની શરૂઆત કરી છે, જેનું નામ અમે આપણે લાયન્સ ક્લબ ઓફ નલિયા એલએનએ હોસ્પિટલ। અહીંયા અમે બધી જ ઇક્વિપમેન્ટ બધા જ પ્રોવાઈડ કરશું અને ડિપોઝિટ લઈ અને લોકોને અહીંયા આપવામાં આવશે। ડિપોઝિટ 100% પરત આપવામાં આવશે, જેનો કોઈ ચાર્જ રહેશે નહીં અને આ
સંપૂર્ણ જવાબદારી એની લોકલ ટીમ એટલે લાયન્સ ક્લબ નલિયા અને હોસ્પિટલ સ્વીકારશે અને આજે દરેક સભ્યો સાથે વિગતવાર વાત કરતાં એનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને ખૂબ સારી સંખ્યામાં મેમ્બર પણ અમારી સાથે જોડાયા છે જેનો અમને લાયન્સ પરિવારને ખૂબ જ આનંદ છે. કહી શકીએ કે MBBS ડૉક્ટરને અમારે ભુજ જેવા મોટા શહેરની અંદર શોધીને જોબ ઉપર રાખવા મુશ્કેલી પડતી હોય છે કારણ કે જે ડૉક્ટર બને છે ને એ હંમેશા પોતાના પરિવાર સાથે હાયર સ્ટેશનમાં રહેવાનું વિચારે છે એના છોકરાના એજ્યુકેશનનો પણ વિચાર છે. જેમ ગામની અંદર જે લોકો રહેતા હોય છે એના બાળકો મોટા થાય છે ત્યારે નલિયા જેવા સારું ગામ છોડીને ભુજ જેવા સેન્ટરમાં આવતા હોય છે આ જ પ્રશ્ન ત્યાં લોકલ ડૉક્ટર લડતો હોય છે એટલે રૂરલ એરિયાની અંદર ડૉક્ટરોને લાવવા એવો ડિફિકલ્ટ ટાસ્ક છે. એના માટે ગવર્મેન્ટ પણ પુષ્કળ પ્રયત્ન કરે પણ હજી સુધી એમને પણ જોઈએ એટલા ડૉક્ટરો જે તે ગામડાઓની અંદર અથવા રૂરલ એરિયામાં રાખવા મુશ્કેલ પડતા હોય છે. પરંતુ અમે એટલું કહી શકીએ કે સમયાંતરે અમે આ જગ્યાએ આની ઓપીડી કરી લોકોની સેવા પૂરી પાડશું. આગળ ઓપરેશનના કેમ્પ માટે પણ અહીંયા સુવિધા પૂરી પાડશું. અન્ય કેમ્પો કરી જે લોકોને અહીંયા ટ્રીટમેન્ટ મળી જાય એવા અમારા પ્રયત્નો રહેશે અને એમાંથી ઘણી તકલીફવાળા વ્યક્તિઓ છે અને ભુજ લઈ જઈને અમે સારા આપશે. સુધીમાં એને ડિલિવરી વખતે પણ જે સારા ડૉક્ટરની ડિમાન્ડ છે ને એ ગામડા કરતાં શહેરમાં અને શહેર કરતાં મોટા શહેરમાં એની વધારે હોય છે માટે લોકો પોતાનું ફ્યુચર બનાવવા માટે સારા મોટા સિટીમાં જતા હોય છે. ગામડાની આ સમસ્યા છેલ્લા ઘણા વર્ષથી કચ્છમાં છે. સરકાર પણ એના માટે ખૂબ પ્રયત્નશીલ છે પણ ધારી સફળતા એમને પણ મળતી નથી માટે જ એમને કોઈ પણ ડૉક્ટરની ડિગ્રી મળ્યા પછી એને ગામડામાં ઇન્ટર્નશીપ આપવી ફરજિયાત કરી છે. એટલે 1 વર્ષની ઇન્ટર્નશીપ ગામડામાં કરવા આવો એ સરકારે કાયદો બનાવ્યો છે એનો જ આપણને લાભ મળી શકશે. એ પોતાની ઇન્ટર્નશીપ પૂરી કરે તો જ એને 20 લાખ રૂપિયાનું બોન્ડ પાછું મળે છે. નકર 20 લાખ રૂપિયા એને જાય માટે એ બોન્ડને વળગી જ રહેતા હોય છે.